गुजरातस्य गौरवाय राष्ट्र कल्याण हेतवे युवकानां विकासाय विवेकानन्दं नमाम्यहम्। સ્વામી વિવેકાનંદ કહે છે કે મારા બાળકો બહાદુર બનો, તાકાતવાન બનો। બહાદુર બાળકો હંમેશા નીતિવાન હોય છે। નીતિવાન, બહાદુર અને સહૃદય બનો। બાળકો જેટલા સદ્ગુણી હશે, શરીર અને મનથી મજબૂત હશે, એટલું ભારતનું ભાવિ વધારે ઉજ્જવળ બનશે। એટલે જ એ કુમળા છોડને બધી રીતે તંદુરસ્ત કરો। વિવેકથી વિકાસ। ગુજરાતનું બાળક સ્વસ્થ અને સશક્ત બને તે દિશામાં ગુજરાતે વિવિધ અભિયાન હાથ ધર્યા છે। મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આવતીકાલના નાગરિક એવા બાળકોના સર્વાંગી વિકાસ માટે સર્વગ્રાહી આયોજન કર્યું છે। બાળકના જન્મ પછી 1 માસ સુધી નવજાત શિશુની સઘન દેખરેખ રાખવામાં આવે છે। રાજ્યમાં વંચિત જૂથના બાળકોનું પોષણ સ્તર સુધારવા માટે ગુજરાતે ન્યુટ્રિશન પ્રોજેક્ટ હાથ ધર્યો છે। બાળકોને બાલભોગ રૂપે પૂરક પોષક આહાર અપાય છે। આંગણવાડીઓમાં સુખડી, ઉપમા અને હલવા જેવો પૌષ્ટિક આહાર બાલભોગ રૂપે અપાય છે। ગુજરાતમાં 3 થી 6 વર્ષની ઉંમરના બાળકોને રોજ ન્યુટ્રી કેન્ડી આપવામાં આવે છે। આ કેન્ડી કેલ્શિયમ, આયર્ન, આયોડાઇન, ઝિંક, આસ્કોર્બિક એસિડ, વિટામિન B12 અને ફોલિક એસિડ જેવા તત્વોથી ભરપૂર હોય છે। વર્ષ 2011-2012માં પૂરક પોષણ કાર્યક્રમ અંતર્ગત 14,62,000 બાળકોને પૌષ્ટિક આહાર અપાયો છે। પ્રતિવર્ષ શાળા આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત 1.5 કરોડ બાળકોના આરોગ્યની તપાસ કરાય છે, જેમાં નિદાન સારવાર, મફત દવાઓ ઉપરાંત જરૂર જણાય ત્યાં વિનામૂલ્યે ઓપરેશન પણ કરાય છે। બાળકોની વાંચન ક્ષમતા વધારવા અને જ્ઞાનની સીમાઓ વિસ્તારવા વાંચે ગુજરાત તથા શારીરિક ક્ષમતા કેળવવા ખેલ મહાકુંભ જેવા કાર્યક્રમો હાથ ધરાય છે। આવા સંકલિત કાર્યક્રમો દ્વારા બાળકોના વિકાસ માટે સતત કાર્યરત ગુજરાત એકમાત્ર રાજ્ય છે। વિવેક મંત્ર। મારું ગુજરાત માય કામનું હોઈ શકે, મારું ગુજરાત માંગલું ન હોઈ શકે। મિત્રો, ગુજરાત તો વીરની ભૂમિ બનવું જોઈએ। મને એવું બાળક મંજૂર નથી મિત્રો કે જે ઘોડિયામાંથી બહાર નીકળવા માટે ભેંકડા તાણતું હોય। અરે ગુજરાતનું બાળક એવું હોય, ઘોડિયામાંથી બહાર નીકળવા કૂદીને બહાર નીકળી આવે એવું બાળક એવું હોય કે માને હોદવા માટે કોઈ મોહલ્લામાં ફરવું પડે। બાળક મસ્ત હોય, બાળક શક્તિશાળી હોય, અને મારે ગુજરાતના એવા બાળકો જોવા છે।